પોલીસે દલીલ કરતા એવું પણ કહ્યું હતું કે હત્યા બાદ તે તળાજા ગયો હતો। ત્યાં પહોંચ્યા પછી તેને ખ્યાલ આવ્યો કે બાળકોના કપડાં અને ચપ્પલ ઘરે છે। તે પાછો આવે છે, બાળકોના કપડાં અને ચપ્પલ એક થેલીમાં ભરી હાઈવે ઉપર તેનો નિકાલ કરે છે। પોલીસે કહ્યું કે અમારે જાણવું છે આ કપડાનો નિકાલ તેણે ક્યાં કર્યો। પોલીસે એવું પણ કહ્યું અમારે 14 દિવસના રિમાન્ડની એટલે જરૂર છે કારણ કે શૈલેષ પાસેથી એક લાલ કલરનું પ્રવાહી મળ્યું। આ પ્રવાહી ઝેરી છે કે નહીં તે જાણવું જરૂરી છે। શૈલેષ કહે છે કે મેં શ્વાસ રૂંધી તેમની હત્યા કરી, પણ પોલીસને આશંકા એવી છે કે જો આ લાલ કલરનું પ્રવાહી કોઈ બેભાન કરવાની દવા હોય અથવા ઝેર હોય તો આ પ્રવાહીનો ઉપયોગ થયો છે કે નહીં તે જાણવા અમારે 14 દિવસના પોલીસ રિમાન્ડની જરૂર છે। આમ અલગ અલગ કારણો પોલીસ દ્વારા રજૂ કરી અદાલતને વિનંતી કરવામાં આવી કે શૈલેષ કામલાની પોલીસ કસ્ટડી અનિવાર્ય છે કારણ કે હજી ઘણા સત્ય ઉજાગર થયા નથી। અદાલતે પોલીસની દલીલો સાંભળ્યા પછી 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા અને શૈલેષ કામલાને પોલીસ કસ્ટડીમાં 7 દિવસ માટે મોકલી દેવામાં આવ્યો।